સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ લઈને આવ્યા છે ભારતના વર્તમાન પદાધિકારી એપ્રિલ 2025 સુધી લેટેસ્ટ વિડીયો છે પીએસઆઈની એક્ઝામ આવનારી બેલીપ મેન્સ એલઆરડી જીપીએસસી સીસી મેન્સ તમામ એક્ઝામ માટે મિત્રો ખૂબ 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 અગત્યનો વિડીયો રહેશે કારણ કે 120 વર્તમાન પદાધિકારીઓની આપણે વાત કરવાના છે આજ ડેટ સુધી બરાબર એટલે કે એપ્રિલ સુધીના અપડેટેડ છે ટોટલ 2 થી 3 માર્કના મિત્રો પદાધિકારી એક્ઝામની અંદર પૂછવામાં આવે છે તમે ભૂતકાળના પેપર જોઈ લેજો મિત્રો આપણે ટાઈમ નહીં બગાડીએ ટોપિક પર આવીએ વર્તમાન પદાધિકારીમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે તો મિત્રો હાલમાં વર્તમાનમાં રાષ્ટ્રપતિ છે આપણા દ્રૌપદી મુર્મુ બરાબર થોડોક મિત્રો ટાઈમ જે છે આપણે સ્પીડમાં ચાલશું કારણ કે ટાઈમ ઓછો છે વિદ્યાર્થીઓ માટે ટાઈમ ઇમ્પોર્ટન્ટ હોય છે તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સચિવ છે ભારતની પહેલી મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા હતા દ્રૌપદી મુર્મુજી બરાબર તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે હાલમાં તો જગદીપ ધનખડ મિત્રો સ્ટાર્ટિંગમાં થોડા પ્રશ્નો ઇઝી આવશે પછી હાર્ડ લાગશે તમને બરાબર તો એક્ઝામની અંદર હાર્ડ પ્રશ્નો પૂછવામાં આવશે જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ છે વડાપ્રધાન કોણ છે તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ બધાને ખ્યાલ હશે હવે પ્રશ્ન તમને અહીંથી હું બીજી એક્સ્ટ્રા માહિતી આપું તો નરેન્દ્ર મોદી વારાણસી ઉત્તર પ્રદેશથી લોકસભાના સાંસદ છે હાલમાં તેઓ ભારતના વડાપ્રધાન છે એના પહેલાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા સુપ્રીમ કોર્ટના 51માં મુખ્ય ન્યાયાધીશ કોણ આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અત્યારે લેટેસ્ટ બન્યા છે સંજીવ ખન્ના બરાબર 51માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે સંજીવ ખન્ના વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી સીસી મેન્સ બેલીપ મેન્સ જીપીએસસી જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ જેમાં તમને 2025ના ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે બજેટ 2025 કરંટ અફેર્સ સાથે મિત્રો આઈપીએલ ચેમ્પિયન્સ ટ્રોફી અને પદ્મ એવોર્ડ્સ ટોપિક વાઇઝ મિત્રો 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે એના સબૂત મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે જે પણ વિદ્યાર્થીએ સબૂત ચેક કરવા હોય ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ટેલિગ્રામમાં જોઈ લો તમામ પરીક્ષામાં અમારું કરંટ અફેર 100% પૂછાયું અત્યારે પરમ દિવસે જીપીએસસી એસટીની એક્ઝામમાં પણ એના 20 પ્રશ્નો મેં અંદર મૂક્યા છે ટેલિગ્રામમાં જોઈ લેજો મિત્રો લઈ લેજો માત્ર ₹250 એની પ્રાઇસ છે બરાબર લેટેસ્ટ આવશે બધું હાલમાં રાજ્યસભાના સભાપતિ કોણ છે તો રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ ભારતની અંદર જે ઉપરાષ્ટ્રપતિ હોય છે મિત્રો એ હોદ્દાની દ્રષ્ટિએ રાજ્યસભાના સભાપતિ હોય છે એટલે જગદીપ ધનખડ હાલમાં સભાપતિ છે રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે તો હરિવંશ નારાયણ સિંહ ઉપસભાપતિ છે રાજ્યસભાના વિપક્ષના નેતા કોણ છે તો મલ્લિકાર્જુન ખડગે બરાબર મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભાના વિપક્ષના નેતા છે કોંગ્રેસના નેતા છે તેઓ લોકસભાના અધ્યક્ષ કોણ છે મિત્રો હાલમાં તો ઓમ બિરલા રાજસ્થાનના કોટાથી લોકસભાના સાંસદ છે અત્યારે બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા લોકસભાના ઉપાધ્યક્ષનું પદ હાલમાં ખાલી છે આ લોકસભાના મહાસચિવ કોણ છે તો મિત્રો ઉત્પલ કુમાર સિંહ બરાબર ઉત્પલ કુમાર સિંહ લોકસભાના વર્તમાનમાં મહાસચિવ છે ઉત્પલ કુમાર સિંહ ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગ કોણ છે મિત્રો તો કુંડુ સંજય મૂર્તિ બરાબર કુંડુ સંજય મૂર્તિ ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ છે કેગ છે હાલમાં કુંડુ સંજય મૂર્તિ ભારતના એટર્ની જનરલ કોણ છે હાલમાં તો મિત્રો આર વેંકટરમણી બરાબર આર વેંકટરમણી ભારતના વર્તમાનમાં અટોર્ની જનરલ છે કોણ છે આર વેંકટરમણી ભારતમાં એટર્ની જનરલ છે હાલમાં ભારતના સોલિસિટર જનરલ કોણ છે હાલમાં તો મિત્રો તુષાર મહેતા બરાબર તુષાર મહેતા ભારતના સોલિસિટર જનરલ છે વર્તમાનમાં રાજ્યસભાના મહાસચિવ કોણ છે મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ છે રાજ્યસભાના મહાસચિવ પ્રમોદ ચંદ્ર મોદી રાજ્યસભાના મહાસચિવ છે લોકસભાના વિપક્ષના નેતા કોણ છે તો મિત્રો એ છે રાહુલ ગાંધી શ્રી રાહુલ ગાંધી લોકસભાના વિપક્ષના નેતા છે રાહુલ ગાંધી મિત્રો કેરળની એક સીટ છે વાયનાડ ત્યાંથી લોકસભાના સાંસદ છે અને હાલમાં વર્તમાનમાં વિપક્ષના નેતા છે ભારતના નાણાં સચિવ કોણ છે તો મિત્રો અજય શેઠ
અજય શેઠ ભારતના નાણાં સચિવ હાલમાં વર્તમાનમાં 10 દિવસ પહેલાં જ એમની નિમણૂક થઈ છે, એટલે આ જે પણ સ્ટારમાં કરીશ એ ઇમ્પોર્ટન્ટ રહેશે. મિત્રો હવે વર્તમાનમાં આપણે કેબિનેટ સચિવની વાત કરીએ તો કેબિનેટ સચિવ છે ટીવી સોમનાથન, વાણિજ્ય સચિવ છે સુનિલ બર્થવાલ, વડાપ્રધાનના નિજી સચિવ નિધિ તિવારી, આ નવી નિમણૂક થઈ છે 10 દિવસ પહેલાં, આ ઇમ્પોર્ટન્ટ રહેશે. પ્રિન્સિપલ સેક્રેટરી પીકે મિશ્રા, મિત્રો એમની નવી નિમણૂક થઈ છે, અને શક્તિકાંત દાસ એમની પણ નવી નિમણૂક થઈ છે, આ પણ સ્ટારમાં કરજો. વિદેશ સચિવ છે વિક્રમ મિસ્ત્રી, રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ, રાજસ્વ સચિવ અજય શેઠ, વડાપ્રધાનના મુખ્ય સલાહકાર અમિત ખરે. જો આ રાજસ્વ શેઠ જે છે મિત્રો, રાજસ્વ સચિવ અજય શેઠ એ એડિશનલ ચાર્જ છે એમની પાસે. સ્પોર્ટ્સ સચિવ છે સુજાતા ચતુર્વેદી. આ ગૃહ સચિવ કોણ છે હાલમાં? ગોવિંદ મોહન. ને ગૃહમંત્રી કોણ છે મિત્રો? અમિત શાહ. નીતિ પંચના અધ્યક્ષ કોણ છે? તો નીતિ પંચના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન જ હોય છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. મિત્રો નીતિ પંચ જે છે એ મોદી સરકારે બનાવ્યું. એના પહેલાં યોજના આયોગ ચાલતું હતું, પછી યોજના આયોગને ભંગ કરવામાં આવ્યો. 1 જાન્યુઆરી 2015ના રોજ નીતિ આયોગ બન્યો. નેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિનું પૂરું નામ છે. નરેન્દ્ર મોદી હોદ્દાની દ્રષ્ટિએ એના અધ્યક્ષ છે. હાલમાં નીતિ પંચના ઉપાધ્યક્ષ કોણ છે? તો મિત્રો ઉપાધ્યક્ષ કોણ છે? સુમન બેરી. બરાબર, સુમન બેરી નીતિ પંચના ઉપાધ્યક્ષ છે. નીતિ પંચના સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? તો મિત્રો BVR સુબ્રમણ્યમ. બરાબર, BVR સુબ્રમણ્યમ નીતિ પંચના સીઈઓ છે હાલમાં. ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો જ્ઞાનેશ કુમાર. આ મિત્રો નવી નિમણૂક થઈ છે, એટલે સ્ટાર જે પણ નવી નિમણૂક હશે હું સ્ટાર માર્ક કરીશ. ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર છે જ્ઞાનેશ કુમાર. ચૂંટણી કમિશનર છે મિત્રો વિવેક જોશી અને સુખબીરસિંહ સંધુ. આ વિવેક જોશીની નવી નિમણૂક થઈ. બરાબર, પહેલાં જ્ઞાનેશ કુમાર ચૂંટણી કમિશનર હતા, પછી મુખ્ય ચૂંટણી કમિશનર બની ગયા, એટલે વિવેક જોશી નવા ચૂંટણી કમિશનર બન્યા. તો અહીંયા તમારા 3 પ્રશ્નો અહીંયા ક્લિયર થઈ ગયા છે. ભારતની ભૂમિદળના સેનાધ્યક્ષ કોણ છે? ઉપેન્દ્ર દ્વિવેદી. રાઈટ આન્સર છે ઉપેન્દ્ર દ્વિવેદી. CDS છે મિત્રો અનિલ ચૌહાણ. DGMO છે રાજીવ ગઈ. એરફોર્સના સેનાધ્યક્ષ કોણ છે હાલમાં? અમરપ્રીત સિંહ ઇન્ડિયન એરફોર્સના ચીફ છે. ભારતની નૌકાદળ ઇન્ડિયન નેવીના અધ્યક્ષ કોણ છે? તો દિનેશ કુમાર ત્રિપાઠી. બરાબર, દિનેશ કુમાર ત્રિપાઠી ઇન્ડિયન નેવીના અધ્યક્ષ છે હાલમાં RBIના ગવર્નર કોણ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એના ગવર્નર છે મિત્રો સંજય મલ્હોત્રા. બરાબર, સંજય મલ્હોત્રા. આ નવી નિમણૂક છે. જે પણ સ્ટાર માર્ક કરીશ એ હાલમાં નવી નિમણૂક, એટલે કે 1 મહિનામાં જ નિમણૂક થયા હોય. ભારતના 16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો અરવિંદ પનગડિયા. અરવિંદ પનગડિયા 16મા નાણાં પંચના અધ્યક્ષ છે. મિત્રો એપ્રિલ 2025ની નિમણૂકની વાત કરીએ આપણે, હાલમાં એકદમ લેટેસ્ટ છે. તો અહીંયા તમે નોટ્સ પણ બનાવી શકો, અને આ કરંટ અફેર્સની PDF જોઈતી હોય, જે અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો, તો એને માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. 9510411961 પર કોન્ટેક્ટ કરો. પૂનમ ગુપ્તા RBIના ડેપ્યુટી ગવર્નર, રાજકુમાર સિંહ ચંડીગઢના DGP બન્યા છે. નિધિ તિવારી PM મોદીની નિજી સચિવ, સુનિલ કક્કડ મારુતિ સુઝુકીના પૂર્ણકાલીન નિદેશક, ચલ્લા શેટ્ટી ભારતીય બેંક સંઘના ચેરમેન, શિવકુમાર કલ્યાણ રમન ANRFના CEO, RBIએ અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિદેશક બનાવ્યા. અજય ભાદુ GEMના CEO બન્યા છે. અંજુ રાઠી રાણા કાનૂની મામલાના સેક્રેટરી, અમિતાભ મુખર્જી NMDCના CMD, વિકાસ કૌશલ HPCLના અધ્યક્ષ અને MD, તાકાશી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના CEO, અતુલ ગોયલ ભારતીય બેંક સંઘના કાર્યકારી અધિકારી, ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ, અરુણ મામેન ATMAના અધ્યક્ષ, અને જસ્ટિસ જોય માલ્યા બાગચી સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા છે. BJPના અધ્યક્ષ કોણ છે મિત્રો હાલમાં? JP નડ્ડા BJPના અધ્યક્ષ છે. રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે. બરાબર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA. મિત્રો JP નડ્ડા વર્તમાનમાં જો કે તેઓ સ્વાસ્થ્ય મંત્રી બની ગયા છે દેશના, પણ અત્યાર સુધીમાં BJPના નવા અધ્યક્ષ કોઈ મળ્યા નથી. ત્યાર સુધી એમને ચાર્જ આપવામાં આવ્યો છે. અજીત ડોભાલ ભારતના NSA છે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. બરાબર, અજીત ડોભાલ કોણ છે? NSA છે ભારતના, યાદ રાખવાનું છે. તો મિત્રો હવે ડેપ્યુટી NSA કોણ છે આ પણ પ્રશ્ન છે. તો પવન કપૂર અને TV રામચંદ્રન, અને એડિશનલ NSA છે રાજેન્દ્ર ખન્ના. આ બધી નવી નિમણૂક. મિત્રો આવી ગયા હવે આપણે મેન મોકા પર. વન અનુસંધાન સંસ્થાની નવી નિદેશક બની છે રેણુ સિંહ. DRDO ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના વર્તમાન અધ્યક્ષ સમીર V કામત. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના વર્તમાન અધ્યક્ષ ડૉક્ટર V નારાયણન. રિસર્ચ એનાલિસિસ વિંગના વર્તમાન અધ્યક્ષ રવિ સિન્હા.
બીએસએફના નવા મહાનિદેશક બન્યા છે દલજીતસિંહ ચૌધરી. સીબીઆઈના ડાયરેક્ટર કોણ છે મિત્રો? પ્રવીણ સૂદ. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ મહાસંઘના અધ્યક્ષ સહદેવ યાદવ અને મહાસચિવ છે આનંદ ગોડા. હોકી ઇન્ડિયાના નવા અધ્યક્ષ છે દિલીપ તિર્કી. બીસીસીઆઈની નવી રાષ્ટ્રીય ચેન સમિતિના અધ્યક્ષ છે અજીત અગરકર. ઇન્ડિયન સ્ટીલ એસોસિએશનના મહાસચિવ છે નવીન જિંદલ. ફિકીના નવા અધ્યક્ષ કોણ બન્યા? હર્ષવર્ધન અગ્રવાલ અને મહાનિદેશક છે જ્યોતિ વીજ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનએચઆઈના વર્તમાન અધ્યક્ષ છે મિત્રો સંતોષ કુમાર યાદવ. ભારતના મુખ્ય હાઇડ્રોગ્રાફર છે લોચનસિંહ પઠાનિયા. પ્રવાસન વિકાસ નિગમના અધ્યક્ષ છે સંબિત પાત્રા. એનક્લેટના નવા અધ્યક્ષ અશોક ભૂષણ. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના નવા નિદેશક બની ગયા છે આલોક રંજન. અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘના નવા અધ્યક્ષ બન્યા છે કલ્યાણ ચોબે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલના નવા ચેરમેન છે અરુણસિંહ ધુમલ. પ્રસાર ભારતીના નવા સીઈઓ બન્યા છે ગૌરવ દ્વિવેદી. પીએફઆરડીએના અધ્યક્ષ કોણ બન્યા? શિવ સુબ્રમણ્યમ રમણ. એલઆઈસીના નવા એમડી છે મિત્રો સિદ્ધાર્થ મોહંતી. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદની પહેલી મહિલા મહાનિદેશક બની છે નલ્લાથંબી કલાઈસેલ્વી. નેશનલ સ્ટેટિસ્ટિક્સ કાઉન્સિલના નવા અધ્યક્ષ રાજીવ લક્ષ્મણ કરંદીકર. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ કેવીઆઈસીના નવા સીઈઓ વાત્સલ્ય સક્સેના અધ્યક્ષ બન્યા છે મિત્રો મનોજ કુમાર. ભારતીય ઓલિમ્પિક સંઘની પહેલી મહિલા અધ્યક્ષ કોણ છે? તો પીટી ઉષા રાઈટ આન્સર છે. નાબાર્ડના નવા અધ્યક્ષ છે મિત્રો કેવી સાજી. 22મા લો કમિશનના અધ્યક્ષ છે જસ્ટિસ ઋતુરાજ અવસ્થી. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ બીએસસીના નવા એમડી અને સીઈઓ બનાવ્યા છે સુંદર રમન રામમૂર્તિને. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના નવા અધ્યક્ષ બન્યા છે અરુણ કુમાર સિંહ. નાણાં ઉદ્યોગ વિકાસ પરિષદના નવા અધ્યક્ષ છે કમલેશ ગાંધી. સીબીઆઈસી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમના નવા અધ્યક્ષ સંજય કુમાર અગ્રવાલ. પર્વતારોહણ ફાઉન્ડેશનની પહેલી મહિલા અધ્યક્ષ બની છે હર્ષવંતી બિષ્ટ. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના 26મા મહાનિદેશક પરામેશ શિવામણી. રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના વર્તમાન અધ્યક્ષ છે મિત્રો વીવીએસ લક્ષ્મણ. રાષ્ટ્રીય રક્ષા કોલેજના અધ્યક્ષ છે મનોજ કુમાર માગો. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ છે પ્રિયંકા કાનુનગો. ભારતીય બેંક સંઘના અધ્યક્ષ છે મિત્રો ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી. આ નવા બન્યા છે હાલમાં, યાદ રાખજો. આર્થિક વિકાસ સંસ્થાનના અધ્યક્ષ નંદ કિશોર સિંઘ. રાષ્ટ્રીય નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધ્યક્ષ છે મિત્રો જગજીત પવાડિયા. એનડીઆરએફના નવા મહાનિદેશક પિયુષ આનંદ બન્યા છે. સીઆઈએસએફના નવા મહાનિદેશક રાજવિન્દરસિંહ ભાટી બન્યા છે. રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સંસ્થા નાડા નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના અધ્યક્ષ છે આશીષ ભાર્ગવ. સડક સુરક્ષા સંગઠન બીઆરઓ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના મહાનિદેશક છે મિત્રો રઘુશ્રી નિવાસન. આઈસીસીના નવા અધ્યક્ષ છે જય શાહ. દેશના પહેલા લોકપાલ બન્યા છે પિનાકી ચંદ્ર ઘોષ. નેક્સ્ટ ભારતીય યુવા કોંગ્રેસના નવા અધ્યક્ષ છે બીવી શ્રીનિવાસ. ભારતીય રેલવે બોર્ડના નવા ચેરમેન સતીશ કુમાર. ભારતીય સ્ટેટ બેંકના નવા અધ્યક્ષ ચલ્લા શ્રીનિવાસુ શેટ્ટી. જો આ એસબીઆઈના જે ચેરમેન છે એમને જ ભારતીય બેંક સંઘના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સીઆરપીએફના મહાનિદેશક છે મિત્રો જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ. આ નવી નિમણૂક થઈ છે હાલમાં, યાદ રાખવાનું છે. બીસીસીઆઈના અધ્યક્ષ છે રોજર બિની. ભારતીય સોફ્ટબોલ મહાસંઘની પહેલી મહિલા અધ્યક્ષ નીતલ નારંગ બની. એનસીસીના નવા મહાનિદેશક બન્યા છે ગુરબીર પાલસિંહ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નવા અધ્યક્ષ બની ગયા છે સહજાનંદ પ્રતાપસિંહ. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એનડીડીબીના નવા અધ્યક્ષ મિનેશ શાહ બન્યા છે. નવા મુખ્ય સૂચના આયુક્ત સીઆઈસી ચીફ ઇન્ફોર્મેશન કમિશન હીરાલાલ સામરિયા. સ્ટારમાં કરજો મિત્રો. આ પણ બીસીસીઆઈએ કોને પોતાના એથિક્સ ઓફિસર અને લોકપાલ બનાવ્યા? તો વિનીત સરન રાઈટ આન્સર છે. સંઘ લોક સેવા આયોગ યુપીએસસીના નવા અધ્યક્ષ પ્રીતિ સુદન બન્યા છે. કર્મચારી ચયન આયોગ એસએસસીના નવા અધ્યક્ષ એસ ગોપાલ કૃષ્ણન બન્યા છે. શેબીના નવા અધ્યક્ષ કોણ છે મિત્રો? તુહિનકાન પાંડે રાઈટ આન્સર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા સીઈઓ આશીષ ચૌહાણ બન્યા. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના નવા એમડી બન્યા છે જે વેંકટરમુ. આઈટીબીપીના મહાનિદેશક રાહુલ રસગોત્રા અને અમૃત મોહન પ્રસાદ એસએસબીના મહાનિદેશક છે. પીટીઆઈ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ છે મિત્રો અવિક સરકાર. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર છે કે વિજય રાઘવન. ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર છે વી અનંત નાગેશ્વરન. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એનએસડીના ચેરમેન છે મિત્રો પરેશ રાવલ. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ છે વિજયા કિશોર રહાટકર.
ભારતની નવી કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ કોણ બની છે? SS દુબે. રાષ્ટ્રીય માનવ અધિકાર NHRC નેશનલ હ્યુમન રાઇટ કમિશનના અધ્યક્ષ બન્યા છે જસ્ટિસ રમા સુબ્રમણ્યમ. મિત્રો આ નવી નિમણૂક થઈ છે, આ યાદ રાખવાની છે. વર્તમાનમાં CVC છે AS રાજીવ. ટ્રાઈના અધ્યક્ષ છે અનિલ કુમાર લાહોટી. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના વર્તમાન અધ્યક્ષ છે દેવાશીષ પાંડા. IBના વર્તમાન અધ્યક્ષ છે તપન કુમાર ડેકા. UNOના મહાસચિવ છે એન્ટોનિયો ગુટેરસ. 21મા કાયદા પક્ષના અધ્યક્ષ કોણ છે? જસ્ટિસ બલબીરસિંહ ચૌહાણ. WHOના અધ્યક્ષ છે મિત્રો ડૉક્ટર ટેડ્રોસ અધોનોમ. વર્લ્ડ બેંકના અધ્યક્ષ છે અજય બંગા. ADBના વર્તમાન અધ્યક્ષ કોણ છે? મસાતો કાંડા. IMFના વર્તમાન અધ્યક્ષ છે ક્રિસ્ટલિના જોર્જીવા. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. બરાબર, આવી રીતના આપણે ગુજરાતના વર્તમાન પદાધિકારીનો પણ વિડીયો અપલોડ કરી દીધો છે. બેસ્ટ ઓફ લક તમારી તમામ એક્ઝામ માટે. એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની PDF મિત્રો લઈ લેજો, ખૂબ જ ફાયદો થશે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.